આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી કે જેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેથળ ગામના હતા। તેમનું નામ લાલજી હતું। તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। ઉત્તમાનંદ સ્વામી કે જેઓનું બીજું નામ દયાનંદ સ્વામી હતું અને તેઓ અતિશય દયાવાન હતા, એટલે જ ભગવાન સ્વામિનારાયણે એમનું નામ દયાનંદ સ્વામી રાખ્યું હતું। મૂર્તિમાન દયાની મૂર્તિ એટલે દયાનંદ સ્વામી। એકવાર સ્વામિનારાયણ ભગવાને પરમહંસોને આજ્ઞા કરી કે તમે સત્સંગ વિચરણ કરવા માટે જાઓ। જે ગામમાં જાઓ ત્યાં ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરજો અને 5 દિવસ ભિક્ષા ન મળે અને ઉપવાસ થાય તો છઠ્ઠે દિવસે ગામ બદલવું। સ્વામિનારાયણ ભગવાનની આ આજ્ઞાને મસ્તકે ચડાવી દયાનંદ સ્વામી પોતાના મંડળના 7 સંતો સાથે સત્સંગ વિચરણ કરવા નીકળ્યા। તેઓ ફરતા ફરતા ઝુંડાલ ગામમાં આવ્યા। આ ગામમાં તે સમયે એક સંન્યાસી રહેતા હતા। ગામમાં તેમનું ખૂબ જ વર્ચસ્વ હતું। પોતે હોકા તથા અફીણના બંધાણી હતા। તેને મનમાં થયું કે સ્વામિનારાયણના સંતો આવ્યા છે, તે લોકોને વ્યસન છોડાવશે, નિર્વ્યસની જીવન જીવવાનો ઉપદેશ આપીને મારા શિષ્યોને વાળી લેશે, મને પણ વ્યસન છોડાવવાની ફરજ પાડશે, માટે તેને ગામમાં કોઈ ભિક્ષા ન આપે એવું કરવું, જેથી તેઓ ફરી ગામમાં આવે જ નહીં। આમ વિચારીને તેમણે આખા ગામમાં સંદેશો કહેવડાવ્યો કે આપના ગામમાંથી કોઈએ સ્વામિનારાયણના સંતોને ભિક્ષા આપવી નહીં, અને જે ભિક્ષા આપશે તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે। એટલે ગામના આગેવાન આ સંન્યાસીના હુકમથી દયાનંદ સ્વામી વગેરે તેમના મંડળના સંતો 3 દિવસ ગામમાં ભિક્ષા માટે ગયા, તો કોઈએ ચપટી લોટ પણ ના આપ્યો। સંતોને 3 દિવસના ઉપવાસ થયા। ચોથા દિવસે દયામૂર્તિ દયાનંદ સ્વામીએ વિચાર્યું કે આપની પૂજામાં પ્રસાદીની સાકર છે, તે આપને સામેથી આપવાની પહેલ કરીએ તો ભગવાન કૃપા કરે। સંતોના ઉતારા નજીક ગામના નાના બાળકો રમવા આવ્યા। ત્યારે એક બાળકને તરસ લાગી એટલે તે સંતો પાસે આવ્યો। દયાનંદ સ્વામીએ તેને પ્રેમથી પાણી આપ્યું અને થોડીક સાકર આપી। પાણી પી સાકર જમતા જ તે બાળકને ભગવાનના અલૌકિક દર્શન થયા। તેના અંતરમાં દિવ્યાનંદનો અનુભવ થયો। પછી તે તેમના ઘેર ગયો અને તેની માતાને વાત કરી કે ગામના પાદરમાં સંતો આવ્યા છે, તે અતિ પવિત્ર છે, એમના હાથની હું 2 કાંકરી સાકરની પ્રસાદી જમ્યો, ત્યાં મને ભગવાનના દર્શન થયા। બાળકની નિર્દોષ વાત સાંભળીને તેમની માતાને સંતો પ્રત્યે સદભાવના જાગી। પછી પૂછ્યું, સંતો કાંઈ જમ્યા છે? ત્યારે બાળક કહે, 3 દિવસના સંતોને ઉપવાસ છે, છતાં ગામમાંથી કોઈ તેમને ભિક્ષા આપતું નથી, એવું નાના સંતો કહેતા હતા। એટલે તરત જ તેમની માતાએ લોટ, દાળ વગેરે સીધું પોતાના બાળકને ભરી આપ્યું અને તેને સંતોને સીધું આપવા મોકલ્યો। તેમણે સંતો પાસે જઈને કહ્યું, લો, આ મારી માતાએ સીધું આપ્યું છે, આપ પ્રેમથી જમો। ત્યારે સંતોએ કહ્યું કે તારા પિતાને ખબર છે? ત્યારે નિર્દોષ બાળક કહે, જો મારા પિતાને ખબર પડે તો તે મને અને મારી માતા બંનેને મારે। કેમ જે ગામ ગુરુનો હુકમ છે કે સ્વામિનારાયણના સંતોને
દીક્ષામાં કાંઈ ના આપવું. તે દયાનંદ સ્વામી કહે, આ તમે તમારા પિતાને પૂછ્યા વગરનું લાવ્યા છો. તે અણહકનું કહેવાય, માટે પાછું લઈ જાવ. તારા પિતા કહે, તો તું લઈને આવજે. નિર્દોષ બાળક સીધું પાછું લઈને ઘરે ગયો. તેમના પિતા સાંજે ઘેર આવ્યા ત્યારે પિતા પાસે સીધું મૂકીને પોકે પોકે રડવા લાગ્યો અને કહે કે, હે પિતાજી, ગામના પાદરમાં સંતો આવ્યા છે. તેમના હાથની એક સાકરની કાંકરી જમતા જ મને ભગવાનના દર્શન થયા. વળી હું આ સીધું લઈને ગયો તો તે કહે છે કે તમારા પિતાને પૂછ્યા વિના લાવ્યા, માટે અમારે તે સીધું ન ખપે. પિતાજી, સંતોને આજે ચોથો ઉપવાસ છે, છતાં કાંઈ બોલતા નથી. એમ કહીને બાળક તો અતિશય રુદન કરવા લાગ્યો. નિર્દોષ બાળકના મુખની વાત સાંભળીને તેમના પિતાનું હૃદય દ્રવી ગયું. હૈયામાં વિચાર આવ્યો કે જેના હાથની સાકર જમવાથી ભગવાનના દર્શન થાય અને ચોથા ઉપવાસે મળેલું સીધું પણ પાછું મોકલે, એ ચોક્કસ ભગવાન સુધી પહોંચેલા સંતો હોવા જોઈએ. અને ગામ ગુરુ તો અફીણ પીવે છે, ગમે તેનું અણહકનું પચાવી પાડે છે, લોકોને ખોટા રસ્તે દોરે છે અને આવા નિર્દોષ સાધુનો અપરાધ કરે છે. આ વિચાર આવતા પોતાના પુત્રને કહ્યું કે, ચાલ બેટા, હું તારી સાથે આવું છું. પછી પુરુષોત્તમ પટેલ પોતાના પુત્ર હરિને સાથે લઈ સંતો પાસે આવ્યા. દયાનંદ સ્વામીને સીધું આપ્યું અને બીજે દિવસે બધા સંતોને પોતાના ઘેરે રસોઈ કરીને જમવાનું આમંત્રણ આપ્યું. સંતો રાત્રે ખીચડી કરીને જમ્યા. પટેલે આખા ગામમાં જેટલા દૈવી જનો હતા એ બધાને બોલાવ્યા અને વાત કરી કહ્યું, કાલે મારે ઘરે સ્વામિનારાયણ ભગવાનના સંતો જમવા આવવાના છે. જેને આવવું હોય તે આવજો. અને ભાઈ, સત્ય વાતનો તો રણકારો જુદો જ હોય. બધા જ દૈવી જનો પુરુષોત્તમ પટેલની વાતમાં સહમત થયા અને બીજે દિવસે દયાનંદ સ્વામી વગેરે સંતોએ તેમને ઘેર જઈ રસોઈ કરી અને ભગવાનને થાળ જમાડીને પોતે જમ્યા અને સૌ ગામજનોને પ્રસાદ આપ્યો. પછી સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને કરુણાની વાત કરી. તેથી ઝુંડાલ ગામમાં એક સાથે 110 ભાવિકજનો કંઠી બાંધીને સત્સંગી થયા. આમ સંતોએ સહન કરીને સામેથી પ્રસાદી આપીને ઝુંડાલ ગામમાં સત્સંગના શ્રી ગણેશ કર્યા હતા. પછી તો દયાનંદ સ્વામીની કૃપાથી આખા ઝુંડાલ ગામમાં સત્સંગ થયો અને એ પંથકમાં પણ અનેકને સત્સંગનો રંગ લાગ્યો. આ રીતે દુઃખ વેઠીને દિલમાં દયા રાખીને અનેક લોકોને સત્સંગનો રંગ લગાડી અભયદાન આપનારા સદ્ગુરુ દયાનંદ સ્વામીને શત શત વંદન. અને હવે પછીના અધૂરા પ્રસંગની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.